નમસ્કાર મિત્રો, શ્રી મોરાસા પ્રાથમિક શાળા વતી એમએચ પંપાણિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ગુજરાતી વિષયની અંદર જોડણીના નિયમો ભાગ 2 એની સમજ પ્રાપ્ત કરવાની છે। આગળના વિડીયોની અંદર જોડણીના નિયમોના સંદર્ભમાં આપણે ચર્ચા કરી હતી। એક અક્ષર, બે અક્ષર, ત્રણ અક્ષર, ચાર અક્ષર, એની અંદર આવતા ઈ ને ઉ કેવી રીતથી લખાય છે તેને આપણે સમજ પ્રાપ્ત કરી હતી। મિત્રો, જ્યારે આપણે લેખન વિભાગની અંદર લખીએ છીએ ત્યારે જોડણી સાચી હોવી જોઈએ એ ખૂબ જરૂરી છે। તો એના માટે અમુક ચોક્કસ નિયમો હોય કે એ અક્ષરની અંદર ઈ અને ઉ કેવી રીતથી આવે છે એ આપણે જોવાનું છે। કારણ કે મોટાભાગે જે ભૂલો થતી હોય છે એ આપણે ઈ અને ઉ રસ્વઈ લખવો કે દીર્ઘઈ લખવું, રસ્વ લખવો કે દીર્ઘ લખવું, એની જ ક્યાંક ને ક્યાંક ભૂલો થતી હોય છે લેખન વિભાગની અંદર। ત્યારે ભાષાશાસ્ત્રીઓ દ્વારા જે સાર્થ જોડણી કોષની અંદર જે નિયમો નક્કી થયેલા છે એમાંના થોડા ઘણા જે મહત્વના છે એની આપણે ચર્ચા કરવાના છે। પહેલા વિભાગની અંદર એ ચર્ચા કરી ગયા, આજે થોડાક જે બીજા બાકી છે એની સમજ પ્રાપ્ત કરશું આપણે। તો જોઈએ આપણે જોડણીના નિયમો ભાગ 2 ની અંદર। એમાં પહેલો જે નિયમ છે કે ઈક પ્રત્યય હંમેશા હસ્વ હોય છે। મિત્રો, પ્રત્યય એટલે કે શબ્દની પાછળ જે લાગતો પ્રત્યય છે, પાછળ જે લાગે છે એને આપણે પ્રત્યય કહીએ છીએ। પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એટલે કે પર પ્રત્યય જે પાછળ લાગે છે એમાં ઈક એટલે કે ક છેલ્લો વ્યંજન ક હોય ને એની આગળ જે ઈ લાગે છે એ હંમેશા રસ્વ હોય છે। જોઈએ ઉદાહરણ એટલે ખ્યાલ આવશે। દાખલા તરીકે જો અહીંયા કે વાર્ષિક, તો ક પછી ઈ લાગેલું છે, કેવો છે? રસ્વ છે। નાવિક, સામાજિક, દૈનિક, તો ઈક પ્રત્યય છે એટલે કે ક ની આગળનો જે વ્યંજન છે એમાં જે ઈ લાગે છે એ હંમેશા રસ્વ ઈ હોય છે। મોટા ભાગે અપવાદ હોઈ શકે, કારણ કે સમુદ્રની જેમ વિશાળ આપણું ગુજરાતી ભાષા ભંડોળ છે ત્યારે અપવાદ હોઈ શકે, પણ મોટા ભાગે છે આવી રીતે કે ઈક પ્રત્યય છે હંમેશા રસ્વ હોય છે। પછી બીજો નિયમ છે કે ઈકા પ્રત્યય હંમેશા રસ્વ હોય છે। ઈકા મતલબ કે કા પછીનો આગળનો જે ઈ છે કેવો હોય છે? રસ્વ હોય છે। જોઈએ આપણે, જેમ કે ગાયિકા, નાયિકા, મોનિકા, તો કા ની આગળનો જે વ્યંજન છે એમાં જે ઈ લાગેલો છે એ રસ્વ ઈ હોય છે। તો ઈક અને કા એ બંનેની અંદર જે ઈ લાગે છે ને આગળના વ્યંજનની અંદર, બરાબર ને, આગળના જે આપણે 1, 2, 3 નિયમો જોઈ ગયા હતા અક્ષરોના, પણ એને અપવાદ કરતા એના સંદર્ભમાં છે ત્યારે કા પ્રત્યય છે ઈકા પ્રત્યય અને ઈક પ્રત્યય છે રસ્વ હોય છે। પછી બહુ મહત્વનું કે રેફ પૂર્વે એટલે કે જે રેફ લાગેલો છે એ રેફની પૂર્વે એટલે કે પહેલા ઈ કે ઉ એ દીર્ઘ આવે છે મોટા ભાગે, બરાબર, કે રેફ જે રકાર રૂપે આપણે લખીએ છીએ રેફની, બરાબર ને, જો પૂર્વેમાં લખેલું છે નિયમમાં, તો એ રેફનો જે રકાર છે એની આગળનો ઈ કેવું છે, કેવો હોય છે? દીર્ઘ હોય છે। જોઈએ, જેમ કે શીર્ષક, તો અહીંયા રેફ છે ર, તો એની આગળ ઈ છે, કેવો છે? દીર્ઘ છે। પૂર્ણ, તો અણ ઉપર રેફ છે રકાર, તો એની આગળ ઈ કેવો છે? ઉ લઈ ગયો પૂર્વ। અહીંયા વની ઉપર રેફ છે તો આગળ લઈ ગયો કેવો છે? દીર્ઘ છે। અહીંયા પણ દીર્ઘ છે। તો આવી રીતે રેફની પહેલા ઈ કેવું હોય એ મોટા ભાગે દીર્ઘ ઉ અથવા દીર્ઘ ઈ છે એ આવે છે। એમ અહીંયા અપવાદ આપણે ઉર્વશી લખ્યું છે। એટલે મિત્રો, મેં હમણાં જ કીધું એમ કે આ વિશાળ શબ્દકોશની અંદર વિશાળ શબ્દો ભંડોળ છે આપણું, ત્યારે એમાં આવા અપવાદો હોઈ શકે છે, પણ જે મોટા ભાગે, બરાબર ને, કે જે જનરલી જેને આપણે કહી શકીએ કે આવું હોય છે, એટલે કે રેફ પૂર્વેનું ઈ કેવું મોટા ભાગે દીર્ઘ હોય છે। એમ પછી જોઈએ આગળ કે યની પૂર્વે ઈ હસ્વ હોય છે। જે ય વ્યંજન હોય એ ય વ્યંજનની પૂર્વે એટલે કે પહેલા જે ઈ આવે છે એ મોટા ભાગે હસ્વ હોય છે। જોઈએ આપણે, જેમ કે પ્રિય, ય પેલા પી છે રસ્વ છે। ફરિયાદ, ય પેલા રી છે ર ઈ રસ્વ છે। નડિયાદ, ય પેલા રસ્વ છે। મોટા ભાગે ય ની પૂર્વ જે આવતો ઈ કે ઈ છે કેવો હોય છે? રસ્વ ઈ છે। રસ્વ અને દીર્ઘમાં મિત્ર આપણે શીખી ગયા છે કે જેને ઉચ્ચાર કરતી વખતે ઓછો ભાર આપવો પડતો હોય અને ઈ રસ્વ કહેવાય, ને વધારે ભાર આપવો પડતો હોય ત્યારે એ દીર્ઘ કહેવાય છે। આપણે બોલીએ છીએ એમાં જ ખ્યાલ આવી જાય છે મિત્રો। તો યની પૂર્વે જે ઈ છે કેવો હોય છે? રસ્વ હોય છે। એમ ત્યાર પછીના છે
કે શબ્દના અંતે ત વ્યંજન આવતો હોય અને એમાં જો ઈ આવતો હોય તો ઈ છે કેવો હોય છે? દીર્ઘ હોય છે. એ તી છે. ત વ્યંજન આવતો હોય અને એમાં ઈ આવે તો રસ્વ ન હોય પણ કેવો હોય? દીર્ઘ હોય છે મોટા ભાગે, બરાબર. જેમ કે કલાવતી, લીલાવતી, સરસ્વતી, ભગવતી બધીમાં ત વ્યંજન છે છેલ્લે અને એમાં ઈ લાગેલો છે. કેવો છે? દીર્ઘ છે. આગળ એક આપણે નિયમ જોયો તો મિત્રો કે બે અક્ષરનો શબ્દ હોય ને બંનેમાં ઈ આવતો હોય, એમાં છેલ્લે તી હોય તો એ રસ્વ આવતો હતો. દાખલા તરીકે નીતિ, રીતિ એમ છે. પણ અહીંયા તો ખાલી છેલ્લો જ ઈ છે, બરાબર ને? એ છેલ્લો ઈ એકમાં આવતો હોય 4 અક્ષરના અંદર પણ, તો એ તી દીર્ઘ હોય છે. આગળ જોઈએ કે જોડાક્ષર પૂર્વેનો ઈ કેવું મોટા ભાગે હસ્વ હોય છે પણ સંધિયુક્ત શબ્દમાં નહીં. જોડાક્ષર મિત્રો, જોડાક્ષરની સંકલ્પના આપણે આગળના વિડીયોની અંદર શીખી ગયા છે કે બે અક્ષરો જોડાયેલા હોય અને આપણે જોડાક્ષર કહીએ છીએ. તો એ જોડાક્ષરની આગળનો જે વ્યંજન છે, મતલબ કે એની આગળ જે ઈ કેવું લાગેલો છે એ કેવો હોય છે? રસ્વ હોય છે. પણ જો સંધિયુક્ત, સંધિ આગળ શીખશું કે બે શબ્દ જોડાઈને આપણે સંધિ કહીશું, એમાં એ છે એ નિયમ લાગુ પડતો નથી. ઉદાહરણ જોઈએ, નિષ્ફળ તો સ ને ફ જોડાયેલો છે તેની આગળ ઈ કેવો છે? રસ્વ છે. પરિસ્થિતિ અહીંયા જોડિયો વ્યંજન છે તેની આગળ કેવો છે? રસ્વ છે. સિક્કો તો અહીંયા ક ડબલ જોડાયેલો છે તો આગળ કેવો છે? શિષ્ય તો એ કેવો જોડે? રસ્વ. પરંતુ જોડ્યાક્ષરના પૂર્વેનો જે વ્યંજનમાં ઈ કે લાગે છે એવું એ કેવો હોય છે? રસ્વ હોય છે. અહીં અપવાદ જોઈ શકો છો, શૂન્ય, તીવ્ર, મૂલ્ય, આવા ઘણા બધા છે કે એમાં જોડાક્ષરો છતાં પણ ઈ કેવો છે? દીર્ઘ છે. એટલે અપવાદ હોઈ શકે મિત્રો. પછીનો નિયમ છે કે શબ્દના અંતમાં આવતા ઈય અને ઈન વગેરેમાં ઈ પ્રત્યય દીર્ઘ હોય છે. શબ્દના અંતે ય અને ન આવે તો એની આગળ જે ઈ લાગે છે કેવો હોય છે? દીર્ઘ હોય છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, જેમ કે માનનીય તો અહીંયા ય લાગ્યો તો એના પહેલાનો જે ઈ છે કેવો છે? દીર્ઘ છે. પૂજનીય તો અહીંયા ઈ દીર્ઘ છે. આદરણીય તો અહીંયા ય છે તો એ દીર્ઘ છે. અર્વાચીન અહીંયા ન છે તો ઈ કેવો લાગ્યો? એની પૂર્વે દીર્ઘ. પ્રાચીન તો ન ની પૂર્વે ઈ દીર્ઘ. રાષ્ટ્રીય ય ની પૂર્વે દીર્ઘ. રાજકીય, ભારતીય. તો આમ શબ્દના અંતે ય અથવા ન હોય અને એના આગળના વ્યંજનમાં ઈ જે લાગે છે ઈ કેવો હોય છે? દીર્ઘ હોય છે. તમે અહીંયા ઉદાહરણો જોઈ શકો છો. ત્યાર પછી છે ક્ષ પહેલાના અક્ષરમાં ઈ દીર્ઘ આવે છે. ક્ષ છે જોડિયો વ્યંજન છે મિત્ર, બરાબર. આપણે ક અને સ થી જોડાયેલો છે. પણ ક્ષ પહેલાના વ્યંજનમાં અક્ષરમાં એટલે કે ઈ કેવો હોય છે? દીર્ઘ હોય છે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે પરીક્ષા તો ક્ષ છે તો અહીંયા આગળ ઈ કેવો? દીર્ઘ. નિરીક્ષક ક્ષ તો ઈ કેવો? દીર્ઘ. સમીક્ષક તો ક્ષ પહેલા ઈ કેવો? દીર્ઘ. પરીક્ષણ તો ઈ કેવો? દીર્ઘ. તો ક્ષ વ્યંજન પહેલા ઈ આવે એમાં દીર્ઘ ઈ હોય છે. અપવાદ તમે જોઈ શકો છો, શિક્ષક, શિક્ષણ, શિક્ષા, એમાં બધીમાં ક્ષ છે પણ એની આગળ લાગેલો વ્યંજનમાં ઈ છે કેવો છે? રસ્વ છે. એટલે મોટા ભાગે દીર્ઘ આવે પણ અપવાદને બાદ કરતા એમ. આગળ જોઈએ આપણે કે શબ્દના અંતે ગિરી શબ્દ હોય તો છેડે ઈ દીર્ઘ આવે. એટલે કે જે શબ્દમાં ગિરી લાગેલું હોય એમાં ઈ છે દીર્ઘ આવે છે. જેમ કે ગાંધીગીરી, કારીગીરી, દાદાગીરી, કામગીરી વગેરે. અપવાદ હિમગીરી, આમાં પણ અપવાદ છે એમ. તો એવી રીતથી છે. પછી ઈત કે ઈલ એટલે કે છેલ્લે ત અને લ હોય તો એમાં ઈ હસ્વ આવે છે. ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે ખંડિત તો ત પહેલા ઈ રસ્વ. કથિત રસ્વ. નિયમિત તો પહેલા ઈ રસ્વ. વિવાહિત રસ્વ. પરિચિત રસ્વ. ઈ ત છે બધેમાં એની પહેલા ઈ કેવો છે? રસ્વ છે. સલીલ લ ની પહેલા રસ્વ ઈ. અનિલ લ ની પહેલા રસ્વ. અપવાદ અહીંયા પણ વિનીત છે, નીલ છે, અતીત છે, આવા ઘણા બધા અપવાદો હોય છે. પણ મોટા ભાગે છે એ કેવો છે? લાગુ પડે છે. પછી જોઈએ કે નારી જાતિના રૂપમાં શબ્દના છેડે આવતા ઈની પ્રત્યયમાં પહેલો સ્વર હસ્વ અને બીજો સ્વર દીર્ઘ હોય છે. નારી જાતિ, બરાબર ને, કે જે નારી જાતિનો નિર્દેશ, સ્ત્રીલિંગનો નિર્દેશ કરતો એવા શબ્દોની અંદર ઈન પ્રત્યય એટલે કે છેલ્લે ની હોય તો એની આગળનો જે વ્યંજન છે એમાં ઈ છે એ હસ્વ હોય છે. જોઈએ આપણે દાખલા તરીકે યોગીની, જો સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ ઓળખ હોય તો કેવો, કેવી અને કેવું તમે થી પૂછી શકો એટલે તરત ઓળખી શકો. દાખલા કેવું તો એ નપુંસકલિંગ, કેવો પંખો કેવો તો એ પુલ્લિંગ, ખુરશી કેવી તો સ્ત્રીલિંગ. તો કેવી, કેવું અને કેવુંથી લિંગ ઓળખી શકાય છે. કેવો લાગે તો પુલ્લિંગ, કેવી લાગે તો સ્ત્રીલિંગ અને કેવું લાગે તો નપુંસકલિંગ. તો જે નારી જાતિના રૂપો છે એના છેડે જો ની આવતો હોય છેલ્લે તો એની આગળનો ઈ છે હંમેશા રસ્વ હોય છે. દાખલા તરીકે યોગીની ની છે તો અહીંયા ઈ કેવો છે? રસ્વ. દામિની
ની તો ઈ કેવો છે રસ્વ. મોહિની ની તો આગળ ઈ કેવો છે રસ્વ છે. વિદ્યાર્થીની ની તો આગળ ઈ કેવો છે રસ્વ છે. યામિની કામિની. આવી રીતે શબ્દના જે અંતે ની છે તો એની આગળ ઈ છે કેવો છે દીર્ઘ છે લાગે છે ખરો એમ. તો આવી રીતે મિત્રો તમે જોઈ ગયા કે સરસ રીતે જોડણી જે છે એ જોડણી આપણે સરસ રીતે લખીએ એના માટે આવા થોડા ઘણા નિયમોનું ધ્યાન રાખીએ, એનો અભ્યાસ કરીએ અને નિયમોને અનુસરવાનો પ્રયાસ કરીએ તો આપણું જે લેખન વિભાગ છે એ લેખન વિભાગની અંદર જે જોડણી ભૂલો થાય છે એ જોડણી ભૂલો ચોક્કસ આપણે દૂર કરી શકીએ છીએ અને આપણું જે લેખન છે એ લેખન શુદ્ધ બની શકે છે, સાચું બની શકે છે એમ. તો મારા ખ્યાલ મુજબ આ બંને જે વિડીયો છે ભાગ 1 અને ભાગ 2 લગભગ 11 અને 17 એટલે 28 જેટલા જે નિયમો છે એનું અનુસરણ કરીએ, એનું સમજીએ અને અભ્યાસમાં અમલવારી કરીએ તો ચોક્કસ જે જોડણી ભૂલો છે એ જોડણી ભૂલો આપણે દૂર કરી શકીએ છીએ અને આપણું લેખન છે એ શુદ્ધ રીતે ભાષાકીય ભૂલોને દૂર કરીને સારી રીતે લખી શકીએ છીએ. અને એક તમે ચોક્કસ તારણામાં પણ મેળવ્યો છે મિત્રો કે જે જોડણી ભૂલો થાય છે ઈ અને ઉમાં જ ભૂલો થાય છે. ઈ રસ્વ લખો કે ઈ દીર્ઘ લખો, ઉ રસ્વ લખો કે ઉ દીર્ઘ લખો, એટલા ચોક્કસ નિયમોને ધ્યાન રાખજો તો મારા ખ્યાલ મુજબ છે આપણે ભૂલો નહીં થાય. આ સરસ રીતે તમે સમજી ગયા છો. ખૂબ આભાર.